તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું રમેશ ઠાકોર। તો મારા વિડીયોને મિત્રો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આજે તો બીજ છે એટલે બીજના તો 12 બીજનો ધણી યાદ કરો ને એટલે શું ઘટે। તો સૌનું સારું કરે રણોદા વાળો રામાપીર। તો મિત્રો આજે એકમથી કાલે એકમથી અને આજે બીજ થઈ ગઈ છે એટલે કાલથી પાછી વરણા ખોડિયાલમાં ખોડિયાલ ધામ ત્યાં તો ઘણીઓ ચાલુ થઈ ગઈ છે। અને કાલે કેટલા ટ્રેક્ટર જતા હતા અને આજે ટ્રેક્ટર ભરી ભરીને કેટલા દાયરા છે। તો મિત્રો ખોડિયાલમાં જે વરાણા જ્યાં હોય તો મિત્રો મેળામાં ફરતા હોય દર્શન કરતા હોય તો કોમેન્ટ કરજો। અને અમારે મિત્રો જવાનું તો થશે પણ એ બી કોઈ નક્કી નથી, 2 દાડા તો જવાનું થશે 100%। તો આપણે પછી હમણાં રોટલા શાક બનાવ્યું અને ખાઈ અને આપણે જવાનું છે ગામમાં પંપ લેવા। ચાર્જિંગમાં મૂક્યો છે મિત્રો। આ તો ખેતરમાં તો લાઇટ છે નહીં અને અમારે ગામમાં ચાર્જિંગ કરવા જવું પડે છે અને એટલે પછી પંપ લઈ આવવા દવા છાંટવાની છે જીરામાં। આજે બીજી દવા લાવ્યા હતા આપણે ચરમીનો પાવડર, તો 1 છંટકાવ એનો કરી ગયો। તો આપણે તો ગણતી મહેનત તો કરા આલું મેલું તો એના રમની હાથની વાત છે। તો આપણે જેટલી મહેનત થાય એટલી આપણે મહેનત તો કરવી જ પડે મિત્રો। તો હડો જોવા રોટલા બોટલા થઈ ગયા કે નહીં તો ખાઈ પછી જાય ગામમાં। કેટલી વાર છે રોટલાની હવે? બસ હવે તૈયારી છે એમ રોટલા બનાવી ખાઈ પછી પંપ લઈ આવો। હા પછી દવા છાંટો। સારું સારું। શાક શેનું બનાવ્યું છે? આમાં મગનું શાક બનાવ્યું છે। મિત્રો આ છે મગનું શાક, આમાં મરચાં તળેલા છે લીલા લીલા મરચાં તળેલા છે જુઓ, અને બાજરી રોટલા બનાવી છે। બરાબર। આમાં શું છે? આમાં ઘી છે, ઘીવાનું કર્યું છે, શાક બનાવ્યું છે એવું એમ ને? હોય તો મિત્રો ઘી તો બનાવ્યું છે ઘરની, આપણે ભેંસ દુવા જાય છે એટલે ઘી બનાવવા થાય એટલે શું કોઈ દીવા કરવા થાય અને કોઈ હોય તો ખાવાય થાય। અને બાજરીના રોટલા બનાવે છે તો ગતિ કરો એટલે હું પછી ગામમાંથી પંપ લઈ આવું અને પછી દવા છાંટવાનું ચાલુ કરી ગયો। સૌથીમાં ઠાર ઉડી કમ્પ્લીટ થશે, ઠાર ઉડ્યા પછી દવા છંટાય। તો આ વિડીયોમાં બસ મિત્રો આટલું જ, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।